નમસ્કાર, હું પ્રવીણ, આપનું સ્વાગત છે। આજની વિશેષ ચર્ચાનો મુદ્દો છે ગણોત કાયદામાં મહેસૂલી સુધારો। જે સુધારો આમ તો પરમ દિવસે થયો, પરંતુ 2 દિવસથી જે ચર્ચા છે, જીઆર નથી આવ્યો, ઓર્ડિનન્સ છે, આજ અત્યારથી અડધો કલાક પહેલા એની કોપી પણ હાથમાં લાગી, પણ એ છણાવટ કરવાની પણ જરૂર છે કે જે સુધારો કરવામાં આવ્યો છે એ સુધારો જે હેતુથી કરવામાં આવ્યો છે અને એ હેતુ કોને ફરશે, કોને નડશે। ગણોત કાયદામાં સુધારો જ્યારે નામ આવ્યું, 2 દિવસથી જે ચર્ચા છે, જીઆર માંગ્યો, જીઆર હજુ થશે, પણ આવનાર સમયમાં જે આ નિર્ણય લેવાયો છે રાજ્યની કેબિનેટમાં, શૈક્ષણિક હેતુ માટે ખેતીની જમીન લેવા કલેક્ટરની પૂર્વ મંજૂરી હવે નહીં લેવી પડે। ઘણી બધી બાબતો છે, કેમ કે આ તમામ પ્રક્રિયાઓમાં જે સમયમાં વિલંબ થતો હતો તેને પણ ધ્યાનમાં રખાયું છે, તે મુદ્દામાં ઉલ્લેખ કરાયો છે। જીઆર આવશે, બાદમાં વધુ સ્પષ્ટતા થશે, પણ જે ફાઉન્ડેશન છે, જે પાયો છે, જે હેતુ છે, એની છણાવટ કરવી પણ જરૂરી છે। ભૂતકાળમાં જે જમીનની પ્રક્રિયા જે છે, જેમ કે ખેતીલાયક જમીન છે, કોઈ બિનખેતી સંસ્થા કે વ્યક્તિ ખરીદે તો ઘણી બધી પ્રક્રિયા હતી અને ખરીદી અમુક કેસમાં ન પણ શકે, પણ હવે ઔદ્યોગિક હેતુ માટે, શૈક્ષણિક હેતુ માટે, કૃષિ યુનિવર્સિટી માટે, આ તમામ માટે જે આ પ્રક્રિયા છે, પ્રક્રિયા સરળ બનાવવાની વાત છે। શૈક્ષણિક હેતુ માટે ખેતીની જમીન જો ખરીદવી હોય તો કલેક્ટરની મંજૂરી હવે પહેલા નહીં લેવી પડે। બીજી વાત, કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી બનાવવા, ખેતીની જમીન ખરીદવા માટે પણ કલેક્ટરની મંજૂરી નહીં લેવી પડે। આ પોઈન્ટ્સ એટલા માટે કહું છું કેમ કે આ મુદ્દાની શરૂઆત કરતા પહેલા જે મુખ્ય 5 મુદ્દાઓ છે, જે મુદ્દા આધારિત આજે ચર્ચા થશે તેની વાત છે। મેડિકલ ઇજનેર કોલેજ બનાવવા માટે પણ જમીન ખરીદવી હોય તો તેના માટે પણ કલેક્ટરની પૂર્વ મંજૂરીની હવે જરૂર નહીં રહે અને ઉદ્યોગ સાહસિકોને મહેસૂલી પ્રશ્નોની જે પડતી મુશ્કેલીઓ છે તેને નિવારી શકાશે, એવું રાજ્ય સરકારનું કહેવું છે। અને આ સિવાય ટાઇટલ ક્લિયરન્સ કે પછી ઇન્સ્પેક્શનના કારણે જે પ્રોજેક્ટ વિલંબમાં થતા તે હવે નહીં થાય, એવું કહેવું છે આ સુધારામાં। પણ આ સુધારાથી ફાયદો કોને થશે? જેની પાસે પૈસા છે એ જમીન ખરીદશે, પણ જે ખેતીલાયક જમીન છે, આપણે દર વખતે વાત કરીએ કે રાજ્યની જીડીપીમાં જેટલો હિસ્સો કૃષિનો છે, શું તેના પ્રમાણે બજેટ ફાળવાય છે? આપણે એગ્રી પ્રોસેસિંગ યુનિટની વાત કરીએ છીએ, હમણાં કૃષિમાં પ્રાઇવેટાઇઝેશનની પણ વાત કરી કે પ્રાઇવેટ યુનિવર્સિટીનો કૃષિ કોર્સ ચલાવવાની મંજૂરી અપાઈ ગઈ, પણ એ પણ જુઓ ને, તેની પાસે ટેસ્ટિંગ માટે કે તેની પાસે પ્રેક્ટિકલ માટે જગ્યા છે કે નહીં? આજે પણ સ્કૂલો છે, હમણાં જ સરકારે માહિતી મંગાવી હતી, જે ફીનો વિરોધ ચાલી રહ્યો હતો કે કેટલી સ્કૂલો પાસે મેદાન છે અને કેટલી સ્કૂલો પાસે નથી, તો નિયમ મુજબ ઘણી સ્કૂલો પાસે મેદાન નથી। એ જ રીતે કૃષિ યુનિવર્સિટી કે કૃષિમાં પ્રાઇવેટાઇઝેશનના કેસમાં પણ એ જ સ્થિતિ છે। પણ આ હેતુ વાઇબ્રન્ટના તર્જ પર જો રાજ્યમાં બહારથી રોકાણ લાવવાનો હોય, રોજગારીના પરિપ્રેક્ષમાં વાત કરી છે, પણ આપણે એ પણ જોવું જરૂરી છે કે 2003 થી 2017 સુધીના 2017માં જે વિધાનસભામાં આંકડાઓ રજૂ થયા, તો રોકાણના દાવાઓ સામે રોકાણ કેટલું થયું તેનો કોઈ સ્પષ્ટ જવાબ નથી। જવાબ છે તો બહુ નાનો જવાબ છે, અને એ રોકાણના સંદર્ભમાં સ્થાનિક રોજગારી કેટલી મળી, તો તમામને અગ્રિમતા આપવાની વાત છે। પણ આ ગણોત કાયદામાં સુધારો કોને ફાયદો, કોને નુકસાન, તે પર ચર્ચા। તો આજ મુદ્દે આજે છણાવટ કરવી જરૂરી છે, માહિતી પહોંચવી જરૂરી છે। જીઆર નથી આવ્યો એટલે 2 દિવસથી જે ચર્ચા થતી હતી, મારી પણ વાત થઈ કે જીઆર નથી આવ્યો, પણ એક વાત એ પણ ક્લિયર છે કે સાહેબ જે ખરીદી છે ખેતીલાયક જમીનની, તેમાં પણ છે ને અમુક નિયમો રાખવામાં આવ્યા છે। આ પરિસ્થિતિમાં ખરેખર જો જીઆર થશે અને આવનાર સમયમાં આ સુધારો કોના માટે કેટલો ફાયદાકારક, રોજગારી માટે કેટલો ફાયદાકારક, ખેતી માટે કેટલો ફાયદાકારક, જેને આપણે લક્ષ્યમાં રાખીએ છીએ કે શિક્ષણ અને મેડિકલ સુવિધાઓ છે તેનો પણ વિકાસ થાય, આ શબ્દનો ઉપયોગ થયો છે પ્રેસ નોટમાં પણ, જીઆર આવશે ત્યારની વાત। ત્યારે આજ મુદ્દે આપણી સાથે ચર્ચામાં સાગર રબારી સ્ટુડિયોમાંથી જોડાશે, પાલ આંબલિયા કિસાન કોંગ્રેસમાંથી જોડાશે, વાસુદેવ પટેલ રાજકીય વિશ્લેષક તરીકે જોડાશે અને ટૂંક સમયમાં જ બામનજીભાઈ મેથલિયા ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે। સાગરભાઈથી શરૂઆત કરીએ, સ્ટુડિયોમાં છે સાગરભાઈ। અડધો કલાક પહેલા ઓર્ડિનન્સ આવ્યું, વટહુકમ આવ્યો, પણ જે પ્રેસ નોટ આવ્યા બાદ જે 2 દિવસથી ચર્ચા છે, નથી લાગતું કે આ મુદ્દામાં થોડી છણાવટ કરવાની જરૂર છે? જે પરિપ્રેક્ષમાં વાત કરવામાં આવી છે કે ઝંઝટમાંથી મુક્તિ મળશે, ખેતીલાયક જમીન છે, ખરીદવી હોય તો ખરીદી શકાય શિક્ષણિક હેતુ માટે, ઔદ્યોગિક હેતુ માટે,
પણ આ પરિસ્થિતિમાં એક તરફ આપણે કૃષિનું જીડીપીમાં ઇનપુટની વાત કરીએ અને હવે આપણે રોજગારીની વાત કરીએ છીએ, તો આ સુધારો એ પરિપ્રેક્ષમાં જો ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત આવે તો કોને નુકસાન, કોને ફાયદો? કોને નુકસાન એ તો પ્રવીણ એની મેળે સમજાઈ જશે. કોને ફાયદો એની હું વાત કરી લઉં. અને જે કોઈ કાયદાકીય ફેરફારો થતા હોય છે એટલે 1 કલાકની ચર્ચામાં તો આ મુદ્દો સમજાવી પણ શકાય એવો નથી. આની શરૂઆત 2015માં થઈ હતી. આની પ્રેસ નોટ આપણે જોઈએ તો એમાં કૃષિ ડેશ પશુપાલન માટે લખ્યું છે. એટલે એ અત્યારે અધ્યાહાર રાખ્યું છે કે કૃષિ માટે પણ અને પશુપાલન બે અલગ છે કે બંનેને સાથે ગણ્યું છે. બીજું જે મહત્વનું છે, ઉદ્યોગ સાહસિકોને મહેસૂલી પ્રશ્નોમાં પડતી મુશ્કેલી નિવારવી. અને ત્રીજું છે કે પડતર રહેલી જમીનોનો સક્ષમ ઉપયોગ થઈ શકશે. આ પડતર રહેલી જમીનો એટલે શું, ત્યાંથી આ કાયદાની જે ફેરફારની પ્રક્રિયા થઈ એની શરૂઆત થાય છે. પડતર રહેલી જમીનો એટલે એ કે શરૂઆતના એટલે આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં લેન્ડ સીલિંગ એક્ટ આવ્યો હતો, એટલે ટોચ મર્યાદા ધારો. પિયતમાં 16 એકર અને બિન પિયતમાં 32 એકરથી વધારે જમીન જે પણ ખેડૂત પાસે હોય એ સરકારે લઈ લીધી, એની એક નિશ્ચિત રકમ, પટની રકમ ખેડૂતને ચૂકવીને. એવી જ રીતે ગણોત ધારામાં જે લોકો ગણોતિયા તરીકે હતા એમને એમના હક આપ્યા પટ ભરીને. કેટલાક ગણોતિયાઓ પટ ન ભરી શક્યા તો આજે પણ એ જમીન શ્રી સરકાર તરીકે ગામડાઓમાં પડેલી છે. પેલી જે ટોચ મર્યાદામાં જમીન લીધી કે ગણોતમાં વધારાની જમીન આવી, એ લેવાનો હેતુ હતો કે ગામમાં જે લોકો જમીન વગરના છે એમને આ વધારાની જમીન આપવી, એટલે કે સંપત્તિની સમાન વહેંચણી કરવી અને દરેકને આજીવિકા એટલે કે જીવન જીવવાનો સન્માનજનક અધિકાર મળે, એ આ કાયદાની પાછળનું ભૂમિકા હતી. થયું એવું કે લેવામાં તો સરકારે ઉતાવળ દાખવી અને લઈ લીધી. કોઈક ને કોઈક કારણોસર, વિવિધ કારણોસર આ જમીનો જે લાભાર્થીઓને વહેંચવાની હતી એ વહેંચાઈ નહીં. એમાંની ઘણી બધી જમીન આજે પણ હજારો એકર જમીન ગુજરાતમાં આવી રીતે પડી છે, જે મૂળ માલિકો પાસેથી સરકારે લીધી છે અને લાભાર્થીઓને આપી નથી. એને આ વધારાની જમીન કહે છે. આમાં જે મુખ્ય હેતુ હતો એ આખો હેતુ તો માર્યો જ જાય છે. હવે આ જમીનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનો. એટલે કાર્યક્ષમ ઉપયોગ શું, તો તમે વાઇબ્રન્ટ ગુજરાતનો આખો ઇતિહાસ જુઓ તો લાખો કરોડના એમઓયુ થયા, બધાએ હજારો એકરમાં જમીનો લીધી. આવી જ જમીનો હજારો એકરમાં ઉદ્યોગપતિઓને આપી સરકારે. એ જમીનમાંથી રોજગાર કેટલા નીકળ્યા એનો કોઈ દિવસ કોઈએ હિસાબ આપ્યો નથી. પ્રોજેક્ટો કેટલા ઇમ્પ્લિમેન્ટ થયા, કેટલા ના થયા, એ એક આખો જુદો વિષય છે. પણ હજારો એકર હેક્ટર જમીન આપ્યા પછી તમને રોજગાર શું મળ્યા? અને એક બીજી વાત કહું કે આ કાયદાકીય ફેરફારો કોને માટે થાય છે, તો હું આજે એક જોતો હતો કે ગુજરાતના કુલ 13 મોટા ઉદ્યોગોનો ગુજરાતમાં જે ફેક્ટરીઓનું ઉત્પાદન છે, ફેક્ટરીઓ છે, એમાં 82.05% આ 13 ઉદ્યોગ ગૃહોની છે, માત્ર 13 જણની. ગુજરાતનું જે ફિક્સ મૂડીરોકાણ છે એમાં 95.85% મૂડીરોકાણ આ 13 ઉદ્યોગ ગૃહોનો છે. જે કુલ આઉટપુટ છે ઔદ્યોગિક ઉત્પાદનનો એમાં 90.09% આ 13 ઉદ્યોગ ગૃહોનો છે. કુલ જે વેલ્યુ એડિશનનું ઇન્ડસ્ટ્રીઝમાં વેલ્યુ એડિશનનું કામ થાય છે એમાં 93.21% હિસ્સો આ 13 ઉદ્યોગપતિઓ એટલે 13 ઉદ્યોગ ગૃહોનો છે. હવે તમે એને બીજી બાજુ જુઓ કે આ રીતે જે જમીનોના કાયદા સરળ કરીને વિકાસ અને રોજગારને નામે જે લોકોને આપ્યા એના લાભાર્થીઓ મોટા ભાગના આ 13 જણમાંથી જ તમને મળશે. શું થયું કે કાયદો બન્યો તો સંપત્તિની સમાન વહેંચણી માટે. અત્યારે થઈ શું રહ્યું છે? સંપત્તિની અસમાન વહેંચણી માટે. આપણને છેતરવા માટે કાયમ શું કહેવાય છે કે સરેરાશ આવક વધી છે. આ 13 ઉદ્યોગ ગૃહોની આવક બાદ કરી અને 6.5 કરોડ ગુજરાતીઓમાંથી આ 13 ઉદ્યોગ ગૃહો બાદ કરો અને પછી બાકીનાની સરેરાશ આવક કાઢો તો વાર્ષિક 60-70 હજારથી પણ વધારે નહીં થાય. આ કાયદાઓ થકી થઈ રહ્યું છે. આ જે છેલ્લો સુધારો થયો, એકચ્યુઅલી એના પહેલા 2015માં જયારે આનંદીબેનની સરકાર હતી ત્યારે જ ઉદ્યોગોના બોનાફાઇડ હેતુ માટે કાયદામાં ફેરફાર કર્યા હતા
અત્યારે જે જંત્રીના દરો ભરીને આની ફેરબદલ કરવાની આ શૈક્ષણિક સંસ્થાઓ માટે લખ્યું છે, એ જ જંત્રીના દરો ભરીને એ ઉદ્યોગ ગૃહો માટે પણ હતું. બીજું કે જે જમીન આવી રીતે એક મહત્વનો ભ્રષ્ટાચારનો જે બહુ જ મોટો દરવાજો ખોલ્યો આ કાયદાઓમાં, મેં એ વખતે લખેલી નોંધ મારી પાસે છે કે આ કાયદાઓનો સામાન્ય ખેડૂતો ઉપર શું અસર પડશે ટેનન્સી એક્ટ અને સીલિંગ એક્ટથી. એમાં એક જોગવાઈ તમે જુઓ કે મને ટેનન્સી કે સીલિંગ એક્ટમાં જમીન મળી એ ધીરે ધીરે અમદાવાદના કોર્પોરેશનમાં આવી ગઈ. હવે ત્યાં ખેતી થઈ શકે એવી નથી. માની લઈએ કે સોલાની જમીન છે જેનો ભાવ ₹1,00,000 વારથી વધારે બજાર ભાવ હોવાની સંભાવના છે. બીજી બાજુ એવી જ જમીન મને ક્યાંક છત્રાલ કે એનાથી દૂર મળી છે, એટલે બીજો લાભાર્થી છે, તો મારી આ જમીન સરકાર મને ત્યાં બીજી 2 વીઘા જમીન આપી અને આ 2 વીઘા જમીન સરકાર પોતે લઈ શકશે અને પછી કોઈકને ટ્રસ્ટને આપી શકશે. આપણે પ્રાઇવેટ હોસ્પિટલો પણ જોઈએ છીએ. જો બંને જગ્યાએ પ્રવીણ જમીન 2 જ વીઘા છે, પણ પેલી જમીન કેટલાક લાખની છે અને અમદાવાદમાં આવેલી જમીન કેટલાક કરોડની છે. એટલે જમીનની ફેરબદલ કરવાની જોગવાઈ પણ 2015માં થઈ હતી. એટલે આ કાયદો પેલા જે 13 છે એમને માટે છે, બાકીના 6.5 કરોડ માટે તો આમાં તાળી થાળી અને અમારા જેવા માટે ગાળી, એના સિવાય કંઈ છે નહીં. પણ મુખ્ય વાત છે ને સાગરભાઈ, તમે જે વાત કરી કે ભૂતકાળમાં ઇન્વેસ્ટમેન્ટ લાવવાના પર્પઝથી, કેમ કે આ પ્રેસ નોટમાં છે ને જે વાત કહેવામાં આવી છે કે રોજગારી બહારથી ઇન્વેસ્ટમેન્ટ આવે, અને મુખ્ય જે વાત કહી કે કૃષિ પશુપાલન શિક્ષણ, તમે વાત કરી કે કૃષિ અને પશુપાલન શું અલગ છે કે નહીં, એ વાત હજુ વચ્ચે ડેશ છે, ડેશ કદાચ GR આવે બાદમાં સમજાય. શિક્ષણ, મેડિકલ ઇજનેર કોલેજ, આરોગ્ય ક્ષેત્રને વિકસિત કરવા માટેની વાત છે. પણ ખેતી લાયક જમીન જો દિવસે ને દિવસે ઘટી રહી હોય અને આપણે જીડીપીમાં ઇનપુટની વાત કરી રહ્યા હોય, સાગરભાઈ તો આપણી સાથે છે, પાલ આંબલિયા પણ જોડાયા છે કિસાન કોંગ્રેસમાંથી. પાલભાઈ, જે નિર્ણય લેવાયો કેબિનેટમાં, GR બાકી છે, પણ આ નિર્ણયથી એક બાજુ એમ કહેવાય છે કે જે પ્રક્રિયાઓ હતી પ્રક્રિયાઓમાં વિલંબ થતો, ટાઇટલ ક્લિયરન્સ ને બધી બાબતો, એ ઝંઝટમાંથી મુક્તિ મળશે. તો આપણે જેના માટે સુધારો કરાયો છે એ વર્ગની વાત કરી સાગરભાઈએ, તો ખરેખર આમાં ચલો ખેડૂતોને શું લાભ? ખેતી લાયક જમીનની જે વાત આવે છે, આપણે શિક્ષણની જ વાત કરીએ કે શિક્ષણમાં ચલો ઘણી બધી કેટલી એન્જિનિયરિંગ કોલેજો છે જે ભૂતકાળમાં પ્રાઇવેટાઇઝેશનના કારણે બની ગઈ, હજુ સીટો ખાલી રહેશે, ગવર્મેન્ટની પણ સીટો ખાલી રહેશે. શિક્ષણ અને આરોગ્યની આપણે સુવિધા વિકસાવવાની વાત કરીએ છીએ, પણ આ સ્થિતિમાં આપણે જે જમીનની વાત કરીએ છીએ, ગોચર ઓછા છે, ખરાબાના જમીનમાં હાલ પવન ચક્કીઓ ખડકાઈ ગઈ છે. હેલો જી પ્રવીણ, અવાજ આવે છે? જી આવે છે. પ્રવીણ, પહેલા તો જે પ્રેસ નોટના આધારે ચર્ચાની વાત છે ને, એમાં સાગરભાઈને કૃષિ દેશ પશુપાલન એની પાસે પ્રેસ નોટ આવી છે, મારી પાસે પ્રેસ નોટ આવી છે કૃષિ અલ્પવિરામ પછી પશુપાલન છે. એટલે કૃષિ અલ્પવિરામ પશુપાલન યુનિવર્સિટી મેડિકલ શૈક્ષણિક, બરાબર છે. જો અલ્પવિરામ હોય તો એનો અર્થ એવો થયો કે કૃષિ જે લોકો ખેડૂત ખાતેદાર નથી એ પણ ખેડૂત ખાતેદાર આમાં થઈ શકે. જો આને અલ્પવિરામ સમજીએ તો, અને એમાં આવ્યું છે અલ્પવિરામ જ, અને એ જ મુજબનો ઓર્ડિનન્સ બને, એ જ મુજબનો કાયદો બને, એ જ મુજબના પરિપત્રો થાય, તો નાખેડું જેને આપણે દેશી ભાષામાં કહીએ છે ને, એ ખેડૂત થઈ જશે. એટલે હું તો આ કાયદાને નાખેડું કાળો કાયદો કહું છું. હવે બીજી એક વસ્તુ આમાં કારણ આપવામાં આવ્યું છે કે વિલંબ થતો તો, તકલીફ પડતી હતી, તો પ્રશ્ન એ છે કે 1 જ મહિનાનો સમયગાળો હતો. જે મર્યાદા જે કઈ ક્લિયરન્સ કરવાના છે 1 મહિના જૂના કાયદા મુજબ કરવામાં હતા, બરાબર છે. તો 1 મહિનામાં ખાટું મોડું શું થઈ જવાનું હતું? 1 મહિનાનો વિલંબ થાય તો એને વિલંબ કહી શકાય ખરો? અને એને જો વિલંબ કહેવાતો હોય તો અમારા 4 વર્ષના પાક વીમા બાકી છે, તો એ વિલંબ કેમ સરકારને નથી દેખાતો? આ ઉદ્યોગપતિઓને 1 મહિના મોડું થાય છે તો એનો વિલંબ થાય ને એના માટે નવો કાયદો બને છે, એના માટે કેબિનેટની બેઠક થાય છે, કેબિનેટની અંદર ઠરાવ કરવામાં આવે છે. બીજી વસ્તુ, જો સરકાર પોતે સ્વીકારે છે કે એમાં તકલીફ પડતી હતી, તો એનો અર્થ એવો કે વહીવટતંત્રની ક્યાંક ને ક્યાંક ખામી છે. અધિકારીઓ ઉપર સરકારનો જે પકડ હોવી જોઈએ એ પકડ નથી સરકારની.
પકડ સરકારની નથી, એના કારણે વિલંબ થાય છે. જો શુદ્ધ દાનતથી શુદ્ધ હેતુથી જો કામ કરવાનું હોય અને શુદ્ધ હેતુથી કામ થતું હોત તો મહિના દિવસની અંદર ક્યાંય ખાટું મોડું ન થઈ જાય. પ્રવીણ, સમજવા જેવી આમાં વાત એ છે કે પહેલા એવું હતું કે પરમિશન લઈ અને જમીન લેવાની વાત હતી, આમાં જમીન લઈ અને પરમિશન લેવાની વાત છે. આ બહુ મોટો તફાવત છે. જાણ કરવાની છે કલેક્ટરને એક મહિનાના ગાળામાં. હા પણ હા, એટલે હું એ જ કહું છું, પણ પહેલા પરમિશન તમને મળે પછી જમીન ખરીદી થતી હતી. કચ્છનો એક બહુ જાણીતો કેસ છે આ બાબતને લઈને. ઔદ્યોગિક હેતુની જમીન હતી, કંપની ફાળચામાં જાય છે અને એ જમીન વેચી નાખવાની વાત આવે છે. આનંદીબેન મુખ્યમંત્રી તરીકે એને મંજૂરી આપે છે. સુપ્રીમ કોર્ટ સુધી જાય છે અને સુપ્રીમ કોર્ટ પૂછે છે કે મુખ્યમંત્રી છે એટલે શું એના અધિકાર છે કે ઉપર કાયદાથી ઉપરવટ જઈ અને આવો નિર્ણય લઈ શકે? પ્રવીણ, આવા જે લોકો છે જેને માત્ર નામ પૂરતી કંપની બનાવવી છે, બાકી એને આશય જમીનમાં છે, એવા લોકો માટે આ કાયદો બન્યો છે. આ કાયદાના જે બન્યો છે ને એની પાછળનો હેતુ જ શુદ્ધ નથી. શું કામ શુદ્ધ નથી? તો એનો એક ક્રમાનુસાર જે ઘટનાઓ બની છે પ્રવીણ, એ જોવાની જરૂર છે. જેવી રીતે સૌથી પહેલા જમીન માપણી ભૂલ ભરેલી કરવામાં આવી. જે ભૂલ ભરેલી જમીન માપણી છે એ પાછી સુધારવાનો કોઈ તક નહીં, કોઈ સુધરતી નથી, કંઈ કરતા કંઈ થતું નથી. એના ઉપર નવા 2 પરિપત્રો કરવામાં આવ્યા છેલ્લા આ જ ઓગસ્ટ મહિનાની અંદર. એ 2 પરિપત્રો એમ કે છે ખેડૂતનું 7/12નું પાનિયું પણ અલગ નહીં થઈ શકે જ્યાં સુધી જમીન માપણીની ભૂલ નહીં થાય. એટલે ખેડૂત ઓટોમેટિકલી જમીન વેચવા માટે મજબૂર થશે. મજબૂર થયેલા ખેડૂતોનું ગ્રાહક ગોતવાનું કામ આજે નવો ઓર્ડિનન્સ 21 તારીખે સરકારે પારિત કર્યો છે, એને કર્યું છે. એટલે પેલા ખેડૂતને મજબૂર કર્યા અને એને જ ગ્રાહક ગોતી દેવાનું કામ આ સરકારે કર્યું છે. કોંગ્રેસે વાવે એનું જમીન, ખેડે એનું ખેતર, આ કાયદો કર્યો હતો. ઇજારાશાહી, જે ઇજારદારો હતા એની પાસેથી, જે જમીનદારો હતા એની પાસેથી એ જમીન લઈ અને નાના સીમાંત ખેડૂતોને, ગરીબ લોકોને જમીન આપી હતી. આ સરકાર, ભાજપ સરકાર એનાથી તદ્દન ઉલટું કામ કરે છે. જે ગરીબ ખેડૂતોને, સીમાંત ખેડૂતો પાસે, નાના ખેડૂતો પાસે જે જમીન છે એ જમીન વેચવા માટે મજબૂર થાય. એ જ મુદ્દા પર આવીશું પાલભાઈ. બાવનજી મેથલિયા આપણી સાથે જોડાશે ટૂંક સમયમાં. એ જ માટે આવીશું એના પાસેથી પણ ઘણા વાત સમજીશું. પૂરી કરું છું, ખાલી 10 સેકન્ડ પ્રવીણ, 10 સેકન્ડમાં મારી વાત પૂરી કરું છું. એ જ કામ અત્યારે એનાથી તદ્દન ઉલટું આ સરકાર કહી રહી છે. ખેડૂતને જમીન વિહોણો કરવાનું કામ કરે છે અને ઉદ્યોગપતિઓને અને મોટી મોટી મહાકાય ફાર્મા કંપનીઓને છૂટ આપવાનું કામ આ સરકાર અત્યારે કરી રહી છે. એટલે ખેડૂત છે એ દિવસે દિવસે જમીન વિહોણો થશે, ખેતી લાયક જમીન ઓછી થતી જશે અને ઉદ્યોગપતિઓના મન ફાવે એવી રીતે આ લોકો રાજ કરશે. ઓકે સાગરભાઈ, આમ પણ જે ખેતી લાયક જમીન જો ભાગ પાડે 2 ભાઈ વચ્ચે એટલે ઓછી થઈ રહી છે. નોડિયા, સેઢા, આ બધી જગ્યાએ, બોચરમાં ખરાબો, આ બધી જગ્યાએ કદાચ એ જમીનો એમ કપાઈ જાય. બીજી તરફ મેં પવનચક્કીની પણ એટલે વાત કરી, જ્યાં ખરાબ છે ત્યાં પવનચક્કીઓ નંખાઈ ગઈ. આપણે ગોચરની વાત કરીએ છીએ, ઘાસ પછી અછતમાં બહારથી મંગાવવું પડે. ભૂતકાળમાં આવું ન થતું. પણ અહીં આજે પ્રેસ નોટ આવી કે ઓર્ડિનન્સની વાત છે, એક પોઈન્ટ છે ને એ પણ રજૂ કરવામાં આવ્યો છે કે 2-3 દિવસથી જેની ચર્ચા છે એ ચર્ચામાં બિન ખેડૂત પણ હવે ખેતીની જમીન ખરીદી શકે છે એવી વાત છે. તો એમાં કહેવાયું છે, આ મારા સરકારના 2-3 વ્યક્તિઓ સાથે વાત થઈ, આ બાબતે મર્યાદિત અને ચોક્કસ હેતુ માટે જ શરતોને આધીન ખેતીની જમીન ખરીદી શકાય છે તેવું કહેવું છે અત્યારના પ્રાથમિક ધોરણે, આ પ્રેસ નોટના આધારે, આ ઓર્ડિનન્સના આધારે. તો એટલે આ નિયમો જે નક્કી કરવામાં આવ્યા છે, નિયમો શું બદલાશે કે એ નિયમો, કેમ કે ઘણા નિયમો આપણે જાણીએ છીએ કે કઈ રીતે તૂટે છે કે કઈ રીતે મોલ થાય છે. જે રીતે મજબૂરીની વાત કરી કે જેને વેચવું છે, જે આર્થિક રીતે પાયમાલ છે, મજબૂરી છે, વેચવું નથી. આપણે એક તરફ રોજગારીની, નવા પ્લાન્ટની વાત કરીએ છીએ, પણ એ પ્લાન્ટથી કદાચ આપણા ઇનપુટમાં શું ફાયદો જે ખેતીથી જઈ રહ્યું છે? પ્રવીણ, જ્યારે નિયમો બને ને પછી નિયમોનું અર્થઘટન વ્યાપક રીતે થઈ શકે, એટલે બંને તરફ થઈ શકે એ પ્રકારના શબ્દોનો ઉપયોગ ગણતરીપૂર્વક કરવામાં આવતો હોય છે. એટલે એક જ શબ્દ ગરીબ માટે એનું અર્થઘટન જુદું હોય અને વગદાર માટે એનું અર્થઘટન જુદું હોય. જો ખેતી માટે તો તમારે ટોચ મર્યાદા હતી, પણ હું એક જગ્યાએ વાંચતો હતો, ભરોસાપાત્ર રિપોર્ટ હતો, ગુજરાત એટલે દેશમાં જે ઉદ્યોગપતિઓ છે એમણે એમના ભવિષ્યની જરૂરિયાતો માટે અત્યારથી લેન્ડ બેન્કો રિઝર્વ કરી રાખી છે.
એમાં એક જાણીતા પણ કહેવાતા મોટા ઉદ્યોગપતિઓમાં નાના, એમની પાસે 5 લાખ હેક્ટરની રિઝર્વ લેન્ડ બેંક છે. કેટલી? 5 લાખ હેક્ટરની રિઝર્વ લેન્ડ બેંક છે, અને ખેડૂત 16 એકરથી વધારે ન લઈ શકે. બેની વચ્ચેનો તફાવત જુઓ. ખેડૂત પાસે 16 એકરથી વધારે હોય તો સરકાર લઈ લે, પણ પેલી 5 લાખની રિઝર્વ લેન્ડ બેંક તમે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે રાખી શકો છો. કાયદાકીય જોગવાઈઓ બધી જ થયા પછી તમારી કોઈ ઇન્ડસ્ટ્રીઝ ઉપર તમે સીલિંગ એક્ટ લગાવ્યો છે કે આટલાથી વધારે એમાં રોજગારના પ્રમાણમાં અથવા મૂડીરોકાણના પ્રમાણમાં જમીન એના માટે ખરીદી શકો એવી કોઈ જોગવાઈ નથી. એટલે તમે 8,000 એકર પણ લઈ શકો, 12,000 એકર પણ લઈ શકો અને 20,000 એકર પણ લઈ શકો. કેટલી રોજગારી આપશો એનું કોઈ હિસાબ આપવાની જરૂર નથી. એવું એકદમ સાફ રીતે કોઈ પણ કાયદો જ્યારે આપણે ઘડાતો કે એના નિયમો જોઈએ છીએ ત્યારે જોઈએ છીએ. 2015નો ફેરફાર થયો ને ત્યારે મેં દરેક કલમમાં જે શબ્દો ઉમેરાયા એનો શું અસર થશે સામાન્ય માણસ પર, એમાંનો એક પેરેગ્રાફ હું ઝડપથી વાંચી જઉં છું. નવા શાબ્દિક ફેરફારથી સરકારની આખી બદલાયેલી માનસિકતા છતી થાય છે. જૂની સરકારોની માનસિકતા સમાજમાં સમાન વહેંચણી સમાનતાની હતી, જ્યારે હાલની સરકારની માનસિકતા ઉદ્યોગોને ખટાવવાની છે તે સાફ દેખાય છે. ખેડૂત પાસેથી ટોચ મર્યાદાના કાયદા અંતર્ગત લઈ લીધેલી પરંતુ જમીન વગરના ખેતમજૂરો નાના ખેડૂતોને આપવાને બદલે ફાજલ પડી રહેવા દીધેલી સરકારી જમીનો ખેતીના હેતુ માટે જ આપવાનું સરકાર માટે હવે ફરજિયાત રહેતું નથી. એને વિકાસને નામે મોટા મોટા હજારો એકરના આસામી ઉદ્યોગો માટે અને ઉદ્યોગોની સગવડો વધારવાને નામે આપી શકાશે. આમ જૂના જમીનદારો નાબૂદ કરવા માટે બનેલા કાયદા થકી મળેલી જમીનો નવા ઔદ્યોગિક જમીનદારો ઊભા કરવાના કામમાં વપરાશે. અક્ષરશઃ આ જ થઈ રહ્યું છે. એક પછી એક ધીરે ધીરે ફેરફારો થાય છે, એટલે સામાન્ય માણસના ધ્યાનમાં આવતા નથી કે આખો મૂળ કાયદો ક્યાં હતો. જુઓ, આ જે ટોચ મર્યાદામાં જમીનો લેવાઈ અને બીજી જે વધારાની ગામોમાં પડતર જમીનો પડી હતી એને માટે ભારત સરકારની એક યોજના હતી સાંથણી, એને ગુજરાતીમાં સાંથણી કહે છે. ગામમાં જેટલા જમીન વગરના લોકો હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, તો એ જમીન સરખા ભાગે ગામના જમીન વગરના લોકોને વહેંચવાની, 2 એકર 3 એકર 4 એકર, અને એ જમીન કોને આપવાની તો એનું એક લિસ્ટ બનેલું હતું, પ્રાયોરિટી લિસ્ટ, કે સૌથી પહેલા આર્મીના નિવૃત્ત સૈનિકને આપવાની, બીજા નંબરે દલિતોને આપવાની, ત્રીજા નંબરે આદિવાસીઓ એને આપવાની, ચોથા નંબરે ઓબીસીને આપવાની. પછી ગામની કોઈ પણ જ્ઞાતિના હોય પણ જો એની પાસે જમીન ન હોય અને ગામમાં પડતર જમીન હોય તો એ લોકોને સાંથણીમાં આપવાની. એની પ્રોસિજર શું હતી કે પ્રાંત અધિકારી જે તે ગામમાં ગ્રામ સભા બોલાવે, સૌની હાજરીમાં લિસ્ટ તૈયાર થાય, એની ત્યાં વહેંચણી થાય અને પછી લેન્ડ સર્વે વાળા આવી સરખા પ્લોટ પાડી રોડ રસ્તા સાથેની જમીનના પોઝેશન સોંપે. ગુજરાતમાં છેલ્લે ક્યારે સાંથણી થઈ હતી? અત્યારે કોઈ ભાજપના પ્રવક્તા મિત્ર નથી, નહીતર મારો એમને સવાલ હતો. બાવનજી મેથલિયા છે પણ ટેકનિકલ કારણોસર થોડા લેટ થયા છે, થોડું ટેકનિકલ કારણ છે. આ હજારો એકર જમીન આટલા વર્ષો સુધી પડતર કેમ પડી રહી? જો તમારી પાસે પેલી યોજના હતી તો તમે ગરીબોને શા માટે ના આપી? એમને ત્યાંથી સ્થળાંતર કરવા માટે શા માટે મજબૂર કર્યા? એટલે ગણતરીપૂર્વક જમીનો પડતર રાખી, પેલા ગૌચરો વેચી નાખ્યા, હવે પડતરો વેચવા છે. એ પણ વેચાયા પછી હવે જે કાયદાની મર્યાદાથી બચી ગયેલી જમીનો છે એને પણ કાયદાની મર્યાદાની બહાર કાઢી અને વેચવી છે. વેચવા સિવાયનો કોઈ કામ આ સરકાર કરતી નથી. આવો મારો સ્પષ્ટ આક્ષેપ છે. ઓકે, તો આજે તકલીફ એ છે કે ટેકનિકલ કારણોસર એક રાજકીય વિશ્લેષક વાસુદેવભાઈ પટેલ હજુ સુધી જોડાઈ શક્યા નથી, અને બીજી તરફ ભાજપના પ્રવક્તા બાવનજી મેથલિયા પણ જોડાઈ શક્યા નથી, કેમ કે સરકારના પ્રવક્તા તરફથી કદાચ વધારે છણાવટ થાત. આમ તો જે છણાવટ એ જ બાબત પર કરીએ છીએ કે જે ઓર્ડિનન્સ આવ્યો છે, જે પ્રેસ નોટ આપણી પાસે છે તેની વાત કરીએ. પાલભાઈ, આપણે ગોચરની વાત કરીએ, આ જમીનનો ચલો ઓર્ડિનન્સ આવ્યો, હવે જીઆર બનશે, પણ જે માપદંડની વાત કરવામાં આવી છે કે નથી એવું, પણ ધારાધોરણ પ્રમાણે અમુક નિયમો બનાવ્યા છે. એ નિયમો વિશે જ ઘણી વખત વિપક્ષ વાત કરે છે. તમે જમીન માપણીની વાત કરી, તો હવે આ મુદ્દો આવ્યો, તમે પાક વીમાની વાત કરી, પણ આ મુદ્દાને હવે આ નિયમોને કઈ રીતે મોલ્ડ કરાશે?
આવનાર સમયમાં જે સાચું ચિત્ર રાખવાનું છે કે આનાથી આ ફાયદા માટે સુધારો કરાયો છે, તો મારો ફરીથી એ જ પ્રશ્ન છે કે જો ફાયદા માટે સુધારો કરાયો કદાચ ફાયદો થતો હોય તો એ કેટલો વર્ગ? કેમ કે મેઇનલી ઇન્ડસ્ટ્રી, એજ્યુકેશન, આપણે પશુપાલનની પણ વાત છે, કૃષિની પણ વાત છે, કૃષિ યુનિવર્સિટીની ઘણી ચર્ચા ચાલી રહી છે, તો નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ વાત છે. આગળ એગ્રી પ્રોસેસિંગ યુનિટની વાત આવે તો ગુજરાતમાં ચલો કેટલી જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૂટે છે. શું નથી લાગતું કે આ વસ્તુ આવી તો પ્રાયોરિટી તેને પણ આપવી જોઈએ? કેમ કે બહારથી કંપનીઓ આવશે, જરૂરી નથી કે કૃષિમાં જ રોકાણ કરે. શૈક્ષણિક સંસ્થાઓ આપણે જાણીએ છીએ કે શું હાલત છે, પણ એગ્રી પ્રોસેસિંગ યુનિટ જેની તાતી જરૂર છે, જો કૃષિમાં જ વિકાસની વાત આવતી હોય આ સુધારાથી. પાલભાઈ, પ્રવીણ, પહેલી વસ્તુ તો સૌરાષ્ટ્રમાં એક ઘર ખેડૂ ઓર્ડિનન્સ 1949 નો છે અને એની અંદર કલમ 54 અને 55 જે છે એ મુજબ જ સરકારે ઔદ્યોગિક હેતુ માટેની છૂટ આપવામાં આવી હતી અને એ પ્રામાણિક ઔદ્યોગિક હેતુ માટેની છૂટ હતી. અને એના માટેની જે આ પ્રક્રિયાની વાત છે, વિલંબની વાત છે, એ તમામ બાબતો એની અંદર સમાવેશ થતો હતો. પણ અત્યારે જેવી રીતે આપણે એમ માની લઈએ કે કૃષિ યુનિવર્સિટી માટેની આ વાત છે. કૃષિ યુનિવર્સિટી માટે વાત હોય ત્યારે પ્રશ્ન એ થાય છે કે સરકારી યુનિવર્સિટી કે ખાનગી યુનિવર્સિટી? જો સરકારી યુનિવર્સિટી હોય તો આની જરૂર જ નથી પડતી. આમાં એક હારે બીજું પક્ષી એ મળ્યું છે પ્રવીણ કે આની અંદર સરકારી યુનિવર્સિટીની સાથે સાથે ખાનગી કૃષિ યુનિવર્સિટીને પણ મંજૂરી આપવાની વાત છે, જ્યાં માત્ર એક કોલેજને મંજૂરી આપવામાં નહોતી આવતી, ખાનગી એક કોલેજને પ્રવીણ મંજૂરી. ઇનડાયરેક્ટ સરકારે એવું કહી દીધું છે કે હવે ખાનગી યુનિવર્સિટીઓને પણ મંજૂરી મળશે. સરકારી કૃષિ યુનિવર્સિટીની જે કોલેજો છે એમાં નિયત સંખ્યા કરતા વધારે એક સંખ્યાનો વધારો નતો થતો, ત્યાં હવે આખી નવી યુનિવર્સિટીઓ ઉભી કરવાની વાત છે. એટલે જેવી રીતે એન્જિનિયરિંગ યુનિવર્સિટીના એન્જિનિયરો અત્યારે પટાવાડામાં જાય છે, એવી જ રીતે કૃષિ વૈજ્ઞાનિકો ક્યાંક ને ક્યાંક પટાવાડા તરીકે જશે. આ પણ એક ભયસ્થાન છે, આને પણ આપણે જોવું જોઈએ. પણ આની પાછળ જે ફાયદાની પ્રવીણ વાત થતી હતી એમાં મારો પ્રશ્ન એ છે કે ખરેખર ફાયદો કોના માટે સરકાર વિચારે છે, કોના ફાયદાની વાત કરે છે? એક બહોળા સમુદાયના ફાયદાની કે 5-25 લોકોના ફાયદાની? જો બહોળા સમુદાયના ફાયદાની વાત હોય તો જેમ સાગરભાઈ કહેતા હતા એવી રીતે ત્યાં સાથણીની જમીનની વેચણી કરી, ત્યાં અત્યાર સુધીમાં જે પડતર જમીન હતી એ પડતર જમીનની વેચણી કરી. અત્યાર સુધીમાં 2016 થી લઈ જીએસટીવી ની સાથે અમે ગુજરાતના ખેડૂતો જમીન માપણી રદ થાય એના બૂમ બરાડા પાડીએ છીએ. સરકાર શા માટે જમીન માપણી રદ નથી કરતી? આ દરેક પ્રશ્નો પ્રવીણ એવા કહે છે કે આ બહોળા સમુદાયના ફાયદા માટે નહીં, પણ માત્ર અને માત્ર 5-25 લોકોના જે મલિન ઈરાદા સાથે આ સરકાર સાથે મળેલા છે અને આ આખો જે ઓર્ડિનન્સ કે કાયદો જે કંઈ બનવા જઈ રહ્યું છે એ મલિન ઈરાદા સાથે 5-25 લોકોના સાથ સહકાર સાથે અને એમને સપોર્ટ કરવા માટે, એમના ઘર ભરવા માટે, નાના ગરીબ સીમાંત ખેડૂતોને મારી નાખવા માટે આ માત્ર ને માત્ર ઓર્ડિનન્સ બની રહ્યો છે. અને આને હું નાખેડુ કાયદો કહું છું, કારણ કે નાખેડુ એટલા માટે કે એક તો જે ખેડૂત નથી એ, અને બીજું આપણે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં એક વાત શબ્દ છે નાખેડુ, જે હોશિયાર માણસ હોય જેનામાં આવડત હોય એ નાખેડુ. એટલે આ નાખેડુ કાયદો છે પ્રવીણ. ચલો એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ છે ને એક બહુ મહત્વનો મુદ્દો છે કે ઔદ્યોગિક હેતુની જમીનનો ઉદ્યોગ માટે ઉપયોગ ન થઈ શક્યો હોય તે વેચી શકાશે. અને બીજી વાત, પ્રમાણપત્ર મળ્યા બાદ 100% થી 25% સુધી પણ એ જમીન વેચી શકાશે. આ જે સુધારો છે એ સુધારો કોને કોને અસર કરે છે? ન માત્ર ખેડૂતોને તો અસર કરે જ છે કે ખેતીલાયક જમીન અહીંયા વેચવાની વાત છે ને પ્રક્રિયા સરળ બનાવવાની વાત છે, પણ આપણે ઇન્વેસ્ટમેન્ટના પર્સપેક્ટિવથી વાત કરતા હોય, રોજગારીના પર્સપેક્ટિવથી વાત કરતા હોય, જે પ્રેસ નોટમાં ઉલ્લેખ થયો છે આરોગ્ય વિભાગ હોય, પશુપાલન, કૃષિ, શિક્ષણ, આ તમામમાં જો વિકાસની વાત કરતા હોઈએ તો થોડું બેલેન્સ કરવું પણ જરૂરી છે કે 2003 થી 17 સુધીમાં કેટલા એમઓયુ થયા ગુજરાતમાં આપણે ઇન્વેસ્ટમેન્ટના પર્સપેક્ટિવથી, તેમાંથી કેટલા કામ કરે છે, કેટલા કાગળ પર છે અને તેનાથી કેટલી સ્થાનિક રોજગારી મળી. એક બ્રેક બાદ ચર્ચા યથાવત. ગણોત કાયદામાં સુધારો, ઓર્ડિનન્સ આવ્યું, વટહુકમ આવ્યો, હવે જીઆર બાકી. પણ અત્યાર સુધીની જે ચર્ચા થઈ, કિસાન કોંગ્રેસમાંથી પાલ આંબલિયા અને
ખેડૂત એકતા મંચમાંથી સાગર રબારી આપણી સાથે છે, વાસુદેવભાઈ પટેલ રાજકીય વિશ્લેષક અને ભાજપના પ્રવક્તા બાવનજી મેથલિયાજી ટેકનિકલ કારણોસર નથી જોડાઈ શક્યા. પણ બ્રેક પહેલા જ્યાંથી મુદ્દો અટક્યો હતો સાગરભાઈ, મેં બે મુદ્દાની વાત કરી હતી કે ઔદ્યોગિક હેતુની જમીનનો જો ઉદ્યોગ માટે ઉપયોગ ન થઈ શકતો હોય તો વેચી શકાશે, અને બીજી જે વાત પ્રેસ નોટમાં છે કે પ્રમાણપત્ર મળ્યા બાદના 3 થી 5 વર્ષ માટે 100%, 5 થી 7 વર્ષ માટે 60%, 7 થી 10 વર્ષ માટે 30% અને 10 વર્ષ પછી 25% પ્રવર્તમાન જંત્રીની નક્કી કરેલી કિંમતે આવી જમીન વેચાણ પર કરી શકાશે. એટલે એક રસ્તો તો ખુલ્લો મૂક્યો છે. હવે કેટલી જમીનો એવી છે જે ભૂતકાળમાં ઉદ્યોગોને અપાય, ઉદ્યોગો બંધ પણ થયા, અમુક ઉદ્યોગો શરૂ પણ નથી થયા, જ્યાં રોજગારીની વાત છે ત્યાં સ્થાનિક રોજગારીના પ્રશ્નો પણ હતા. તો સરળતાની કે સુધારાની વાત છે, તો એ પરિપ્રેક્ષમાં આ બે મુદ્દા શું સૂચવે છે? પ્રવીણ, આ જે ફેરફાર છે ને, મેં શરૂઆતમાં જ કહ્યું ને કે કાયદાને તમારે શરૂઆતથી અંત સુધી બધા ફેરફારો સાથે જો સમજવો હોય અને સમજાવવો હોય તો બહુ લાંબી ડિબેટ રાખવી પડે. પણ ટૂંકમાં ગુજરાતમાં 3 પ્રકારના જમીનના એટલે ખેડૂતોના બચાવ માટેના કાયદા હતા. એમાં ગુજરાત ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ એક્ટ 1948માં બનેલો, એ ગુજરાતમાં ચાલતો હતો. એવી જ રીતે જે ગુજરાત ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ કૌંસમાં વિદર્ભ રિજિયન એન્ડ કચ્છ એરિયા એક્ટ 1958 હતો, અને ત્રીજો સૌરાષ્ટ્ર ઘરખેડ ટેનન્સી સેટલમેન્ટ એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ ઓર્ડિનન્સ હતો. આ 3 કાયદાઓ નીચે લોકોને જે જમીન અપાતી હતી એ જમીન નવી શરતની જમીન કહેવાતી હતી. જમીનમાં જૂની શરત કે જે પેઢી દર પેઢી પોતાની માલિકીની જ છે શરૂઆતથી, એ જૂની શરત. આ 3 કાયદાઓ નીચે ગણોત નીચે જે જમીન મળી એ નવી શરતની અથવા પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીન કહેવાતી. એમાં 14-15 શરતો રહેતી કે તમારે જાતે જ ખેતી કરવાની છે, પહેલું. બીજું, તમે વેચી નહીં શકો, તમે ભાડે નહીં આપી શકો, ભાગે નહીં આપી શકો, ખેતી સિવાયનો કોઈ ઉપયોગ નહીં કરી શકો જમીનનો, ગીરો ન મૂકી શકો, બક્ષિસ ન આપી શકો. આ પ્રકારની શરતો એટલા માટે હતી કે જે લાભાર્થીને જમીન મળી છે એનો પરિવાર કાયમ આ જમીન ઉપર જાતે ખેતી કરી અને સોમાનપૂર્વક જીવી શકે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગની પણ વાત ચાલી રહી છે. આ મુદ્દો એટલે હું મૂકું છું કે ભવિષ્યમાં ચલો ખેતીને વધારે પરિપક્વ બનાવવા માટે તો આપણી પાસે વાસુદેવભાઈ પણ જોડાઈ ગયા છે, તો એ તમારી વાત કમ્પ્લીટ કરી લો, બાદમાં વાસુદેવભાઈ. તરત હું વેચાણવાળા ભાગ ઉપર આવી જાઉં કે આ જે મર્યાદાઓ હતી અને નાના ખેડૂતને જે કાયદાકીય રક્ષણ હતું એ કાયદાકીય રક્ષણ ધીરે 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 દૂર કરી અને વેચવાની પરમિશનો આપવા માંડ્યા, ખુલ્લેઆમ આપવા માંડ્યા. આપણી સામે એક જાણીતો કેસ છે અને આ ઓન રેકોર્ડ કેસ છે, એવું નથી કે ખાનગી છે. કચ્છમાં એક ઉદ્યોગને ₹1 લઈને 25 રૂપિયા ચોરસ મીટરના ભાવે સરકારે જમીન આપેલી. સરેરાશ એ ઉદ્યોગને ₹11 ચોરસ મીટર એ જમીન પડી હતી. બરાબર 6 મહિના પછી ગુજરાત સરકાર પાસેથી એવરેજ ₹11 ભાવે લીધી છે જમીન, અને બરાબર 6 મહિને એ જમીન ભારત સરકારના 2 નિગમો IOC ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને HP હિન્દુસ્તાન પેટ્રોલિયમને એણે ₹2200 ચોરસ મીટર અને ₹2500 ચોરસ મીટરના ભાવે વેચી છે. એટલે ₹11 અને ₹2200, ₹11 અને ₹2500 આ એનું ઓફિશિયલ વેચાણ થયું. એટલે જે સત્તાની એટલે સંપત્તિનું કેન્દ્રીકરણ જેને કહીએ છીએ ને, એ આવી રીતે થાય કે જ્યારે તમે સત્તાની નજીક હો છો ત્યારે આ પ્રકારે કાયદાઓનો લાભ તમને મળે છે અને તમારી સંપત્તિ સતત વધતી જાય છે. એટલા માટે જ મેં જે અગાઉ 13 ઉદ્યોગ ગૃહોના આંકડા આપ્યા, એમના કેવી રીતે 83% અને 92% અને 90% કેવી રીતે એમનો હિસ્સો થઈ ગયો, તો સરકારે સતત એમને આવી રીતે કાયદાકીય લાભ આપી અને આખા ગુજરાતની સંપત્તિ એમના તરફ ધકેલાતી ગઈ. એટલા માટે એમનો હિસ્સો 90% અને 92% અને 83% થયો છે. એટલે કાયદા જે સામાન્ય માણસની સંરક્ષણ માટે હતા એ જ કાયદાઓમાં નાના નાના ફેરફાર કરીને સામાન્ય માણસનો ભોગ લેવાઈ રહ્યો છે. ઓકે, વાસુદેવભાઈ પટેલ લાંબા સમય બાદ જોડાયા, ટેકનિકલ કારણોસર જોડાઈ શક્યા ન હતા શરૂઆતથી. વાસુદેવભાઈ, અત્યાર સુધીની ચર્ચામાં જે વાત નીકળી એ છે કે આમાં સંરક્ષણની વાત છે નાના ખેડૂતો માટે, ખેતીની જમીન આપણે વિકાસ માટે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના જે એક વ્યાખ્યા છે તેને વધુ સાર્થક બનાવવાની વાત છે. પણ આનાથી ઓર્ડિનન્સ આવ્યો, GR નથી,
પણ આપણે સામે વાઇબ્રન્ટના આંકડા જોઈએ 2003 થી 2017 ના, આપણે જાણીએ છીએ કેટલું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું, તેનાથી સ્થાનિક કેટલી રોજગારી મળી. તો જે પરિપ્રેક્ષમાં અલગ અલગ ક્ષેત્રોને વિકાસના ટોચે પહોંચાડવાની વાત છે, તો આ સુધારો એ વસ્તુમાં કેટલો બંધ બેસે છે? આમાં એવું છે કે દેશ આઝાદ થયો ને ત્યારે સમાન વહેંચણીના નિયમના આધારે ખેતી કરે છે એવા બધા ખેડૂતોને જમીન મળે, એના માલિકો થાય, અને ત્યાર પછી પણ એ જળવાઈ રહે એવા બધા પ્રાવધાન હતા. somehow શાસકો એમને એમાં પરિવર્તનો કર્યા અને પ્લાનિંગ કમિશન થી એની શરૂઆત થઈ કે હવે 36% લોકો ખેતીમાં રહેવા જોઈએ. એટલે શું કરવું જોઈએ કે ખેતીને પહેલા તો નોન વાયેબલ બનાવો, એટલે ખેતીના પૂરતા એના પેદાશના ભાવ ના આપો, એને ઇરિગેશનની સુવિધાઓ ના આપો, ખેડૂત છે ગરીબ થતો જાય, જમીન વેચવા મજબૂર થતો જાય, આ બધું થઈ જાય. એટલે શું થાય કે ધીમે ધીમે જમીનો છે જે ફરી એમને મોટા મોટા જે ધનપતિઓ છે, ધનકુબેરો છે, એને ત્યાં જમા થાય. હમણાં સાગરભાઈ જે આંકડા આપ્યા કે 13 ઉદ્યોગ ગૃહો જે છે એ બધી જમીનો કેવી રીતે કયા ભાવથી લે છે, 11 રૂપિયાના ભાવથી લઈને 2200 વેચે છે. આ બધી જે સુવિધાઓ સરકારો કરી રહી છે એનું એકમાત્ર કારણ એ છે કે સરકારમાં જે લોકો બેઠા છે આ ઉદ્યોગપતિઓ સાથે મિલીભગતથી ચાલે છે. આમાં મારું એવી સાધારણ રીતે જે માન્યતા બની છે કે જ્યાં જ્યાં ઉદ્યોગ ગૃહો છે, જ્યાં જ્યાં રોકાણો થઈ રહ્યા છે, બધે મોટા ભાગના રાજનેતાઓના પૈસા લાગેલા હોય છે કે આ લોકો ધીરે ધીરે ખેડૂતોના હાથમાંથી જમીન લેવા માંગે છે. જે કાયદાઓ નડે છે, હવે ખેડૂત પાસે શું રહ્યું છે કે સાધારણ રીતે ખેડૂતને ખાવા ખૂટે ને તો દાગીનો દર દાગીનો વેચીને ખવડાવે, તો એ ખાલી થઈ ગયું છે. એટલે હવે એ મજબૂર છે કે એને જમીન વેચવાનો મોકો મળે. અત્યારે હવે શું કરવા માંગે છે કે ખેતી વાળો જે કોઈ નાનો માણસ છે બીજી જમીન ખરીદે તેવી સ્થિતિમાં નથી. જે ખેડૂત નથી અને વેપારી છે અથવા તો ધનપતિઓ છે જે ખેડૂત નથી, જમીન ખરીદી શકતા નથી, એની પાસે નાણું છે. અને ખેડૂતો બીજાને જમીન અત્યારે વેચી શકે એવી સ્થિતિ, એટલે વેચવી પડે એવી સ્થિતિ, કારણ કે ખાવા માટે જરૂર છે, એનું પેટ ભરવા માટે જરૂર છે. એટલે આ કાયદાઓ બનાવીને નાના નાના ખેડૂતોની જમીનો મોટાને આપવા માટેનું ખેડૂતોની સંખ્યા ઘટાડવાનો, મૂળ એમની જમીન દોડો છે, સંપત્તિ ઉપર છે, જમીન ઉપર છે. એટલા માટે આખો કાયદો તમે જોજો કે આ કાયદો જે બની રહ્યો છે એ વધુમાં વધુ ખેડૂતો જમીન વેચે. જેને જમીનો ખરીદી છે, આ ધોલેરા સર વગેરે ઉપર જે જમીનો છે જે ખેડૂત નથી એમને કોઈક બીજાના નામે ખરીદી છે, આ બધા પોતાના નામે એને કરી શકે. એટલે જેને ખરીદી લીધી એવા ધનપતિઓને પણ એડજસ્ટ કરવા માંગે છે. જે ઉદ્યોગપતિએ જમીનો અત્યાર સુધી સસ્તા ભાવે વાઇબ્રન્ટ શું કામ ચાલે છે? કોઈ રોજગાર માટે નથી, વિકાસ માટે નથી, વાઇબ્રન્ટ નામે જમીનો મોટા મોટા ઉદ્યોગ ગૃહોને આપવા માટે વાઇબ્રન્ટ ચાલી રહ્યું છે. તમારો કોઈ આંકડો અત્યાર સુધીનો વાઇબ્રન્ટમાં મળશે નહીં, એને રોજગારમાં મળશે ન, એના પેદાશમાં મળશે. એટલે કુલ મળીને સરકારોએ જે પહેલા સમાન વહેંચણી હતી એની જગ્યાએ અસમાન વહેંચણી કરવા માટે આ કાયદાઓ બની રહ્યા છે. એ કાયદાઓ જે નડતા હતા એને નાબૂદ કરે છે, નવા ઉમેરે છે. એટલે કુલ આખો જે કાયદો તમે વાંચો તો તમારા ધ્યાનમાં આવશે કે જે ખેડૂત પાસે નાની એવી જમીન છે અને પેટનો ખાડો પૂરવા નથી, સરકારે નહીતર આપવું પડે. જેમ કે સરકારે હેલ્થમાં કર્યું, હેલ્થમાં ઘણા મા બાપ છે એ સારવાર વગર મળવાના શરૂ થઈ ગયા કારણ કે લોકો પાસે પૈસો જ નતો. તો એને કંપનીઓને કામ આપી સરકારે કાયદો બનાવ્યો અને એ કામ ટેક્સના નાણામાંથી આપવાના પૈસા ચાલુ કર્યા. એટલે સરકાર જે કઈ મુદ્દે આધાર લે છે કે નાના માણસ પાસે પૈસો ખૂટે છે તો એની પાસે જે મિલકતો છે મિલકતમાંથી ચૂકવે, અને એમ ન થાય તો ટેક્સથી ચૂકવે. એ નાણાં ચૂકવા પર ધનપતિઓને વધારે ધન કુબેરો બનાવવા અને એમાંથી પોતે પણ બને છે ને, કારણ કે એમનો હિસ્સો હોય છે, ભાગીદારીમાં ધંધો ચાલે છે. આ દેશને લૂંટવા માટે એ 4 કેટેગરી કામ કરી રહી છે: રાજકારણીઓ છે, અધિકારીઓ છે, ધનપતિઓ છે, માફિયાઓ છે. આ ચારે મળીને જે લૂંટે છે, લૂંટવાના બધા રસ્તા. એટલે મારે ખેડૂત આગેવાનોને કહેવું છે, બે તો મારી સામે બેઠા છે કે તમે આંદોલનો કરવાનું કહો છો, મેં આંદોલનો કરીશું, ડિજિટલ આંદોલન ચલાવીશું ને, પણ તમારી પાસે આજે વોટ છે. એ વોટનો ઉપયોગ કરીને જે દલાલો છે, ધનપતિઓના નાણાં આપે છે, એમાંથી નાણાં લે છે ને હટાવવાનું કામ કરો ને. તમે શા માટે આંદોલનથી તમને કોઈ પરિણામ છેલ્લા ઘણા વર્ષોથી જોઈ રહ્યો છો? મેં તો આંદોલન છોડી દીધું 98માં કે આંદોલનથી સરકાર કશું દેવાની નથી, આ નક્કી છે. તમે ક્યાં સુધી બેસી રહેશો આંદોલનના ભરોસે? તમે હાથમાં લો બિન
બિન રાજકીય ફોરમ ઊભું કરો અને એના પ્લેટફોર્મ ઉપર તમે જે ખેડૂતો છે, દબાયેલો વર્ગ છે, 90% લોકોને લૂંટી રહ્યા છે, એના આધારે એ લોકોનું કામ કરે એવા લોકોને તમે સત્તા ઉપર લઈ આવો. તમારી પાસે આંદોલન આ માર્ગ નથી. હું અહીંથી કહી રહ્યો છું તમને, તમે સમજો આને કે આંદોલનમાં તમને અટવાયેલા રાખીને કાયદાઓ બનતા જાય છે અને મિલકતો પર આવતા જાય છે. મહેરબાની કરીને હા ભલે. ઓકે સાગરભાઈ, 1 મિનિટમાં ફાઇનલ કોમેન્ટ. જે આંદોલનની જે વાત કરે છે, કદાચ અમુક પ્રશ્નો છે ને હજુ બદલાયા નથી. આંદોલન થાય લોકશાહીમાં, પણ આંદોલનથી જો ખેડૂતો કેન્દ્રમાં હોય તો અમુક પ્રશ્નો આજે પણ બદલાયા નથી. આપણે ખેતી સુધારવાની કે ખેતી લાયક જમીન ઘટવાની વાત કરીએ છીએ, તેની સામે આ વસ્તુ આવી ગઈ. જે વસ્તુ થવાનું છે આગળ પણ થશે. તો પ્રક્રિયામાં ખરેખર કયો બેટર વે હોઈ શકે? ફાઇનલ કોમેન્ટ. આંદોલન માટેનો એટલે એમનો હું અભિપ્રાય જાણું છું વાસુદેવભાઈનો, પણ આંદોલન સ્પોન્ટેનિયસ 1 મહિનામાં ઊભું થઈ જાય ને સરકાર પલટાઈ જાય ને એ બહુ થોડું સ્વપ્નવત છે. વાસ્તવિકતા અલગ છે. ખેડૂત અનેક જ્ઞાતિઓમાં વહેંચાયેલો છે, એને પોતાની જ્ઞાતિનો જ ખેડૂત આગેવાન જોઈએ છે. પછી એમાં અક્કલ હોય ના હોય એ દૂરની વાત છે. જય જવાન જય કિસાન જોરથી બોલતા આવડે એવા આગેવાનોની પાછળ જે ટોળું ઢસડાતું હોય એના થકી વાસુદેવભાઈ ક્યારેય રાજકીય પરિવર્તન ન આવે. એટલે જે છે ખેડૂત આગેવાનો ગાંઠના ગોપીચંદન કરીને જે કરી રહ્યા છે ને એને કારણે પણ આટલું અટક્યું છે. બાકી મોટા આંદોલનની રાહ જોઈને ઘરે નિરાતે બેઠા હોત ને અને સારી નોકરી કરીને સારું જીવન જીવ્યા હોત તો આ બધું 1990માં જ પતી ગયું હોત અને અત્યારે 6.5 કરોડ ગુજરાતીઓ મોટે ભાગે ભીખનું સકોરું લઈને ફરતા હોત. પાલભાઈ, ફાઇનલ કોમેન્ટ. અવાજ પહોંચી રહ્યો છે તમારા સુધી? હા, પણ વાસુદેવભાઈ નો ડિસ્ટર્બન્સ આવે છે મોટું. જી, મારો અવાજ સંભળાતો હોય તો ફાઇનલ કોમેન્ટ લેવા માંગીશ. બદલાયું શું? ભાજપના પ્રવક્તા છે નહીં અત્યારે, અને તેમ છતાંય હું જીએસટીવી ને આ જ ઓર્ડિનન્સના બાબતમાં જ્યાં શિક્ષણની વાત છે, આરોગ્યની વાત છે અને ખેતીની વાત છે, હું એક પ્રસ્તાવ મૂકવા માંગુ છું ગુજરાતના ખેડૂતો સામે, ગુજરાત સરકાર સામે, કે મારે બાવળ દાંતણ જે દેશી બાવળ આવે ને, દેશી બાવળના દાંતણનો મારે એક ઉદ્યોગ કરવો છે. મને સરકાર કેટલી જમીન આપશે જેનાથી રોજગારી પણ ઊભી થશે, જેનાથી રોજ દાંતણ સવારમાં કરે તો આરોગ્ય પણ આયુર્વેદિક રીતે સારું થશે. એટલે એ પણ એક વ્યવસાય છે, આનાથી પણ એક કામ થઈ શકે. મારે દેશી બાવળ વાવવા છે અને એના કારણે મારે ગુજરાતની 6 કરોડની જનતાને સવારના પોરમાં એક દાંતણ પહોંચાડવું છે. આ એક મોટો ઉદ્યોગ છે અને ઉદ્યોગ કરવો છે જે ખેતી લક્ષી છે, આરોગ્ય લક્ષી છે અને આરે રોજગાર લક્ષી છે. તો હું જીએસટીવી ના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે મને આવી ક્યાં અને કેટલી જમીન આપવા માંગે છે. ઓકે, ચલો સવાલ એવી. વાસુદેવભાઈ, ફાઇનલ કોમેન્ટ. 1 મિનિટ. એટલે સાગરભાઈની વાત સાથે હું બિલકુલ સહમત છું, પણ પહેલા તમે 15-20 વર્ષથી આ ખેડૂત આગેવાનો 70 વર્ષથી મથી રહ્યા છે, તો તમે એ મથો છો 70 વર્ષથી, તો ઠેર ના ઠેર તો એના તમે રોકી રાખ્યું છે. એની સાથે સહમત છું, કદાચ એની ઝડપ ઘટાડી શક્યા છે, તમે રોકી નથી શક્યા. જો ઝડપ ઓછી ઝડપે પણ રોજ તો મળી રહ્યા છો તો તમે બીજા વિકલ્પો ઉપર પણ વિચાર કરો અને આ વિકલ્પો તમે પેરેલલ ચલાવો. અને તમે આ રીતે એક જ આધાર ઉપર રહીને, જેમાં અત્યાર સુધી આપણે નુકસાનીમાં જ જઈ રહ્યા છીએ, સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે, ધનપતિઓ અરબોપતિઓની યાદીઓ મોટી થઈ રહી છે, ત્યારે એક વખત મને એવું લાગે છે કે જેટલા પણ આગળ ખેડૂત એક નહીં, બાકીના બધા જે મંડળો ચાલે છે, બાકીના જે સામાજિક સંગઠનો ચાલે છે, બધાએ વિચારવાની જરૂર છે કે આપણે ત્યાં આટલા બધા લોકો પીડિત થઈ રહ્યા છે અને સરકારો કાયદા બનાવીને એવી વ્યવસ્થાઓ ઊભી કરીને 5-25 ધનપતિઓને બધું લૂંટાવી રહી છે અને એમાં પોતાનો હિસ્સો મેળવી રહી છે, ત્યારે ફેર વિચાર બદલાવના વિચારની વાત. 10 સેકન્ડ છે સાગરભાઈ, મારે ક્લોઝિંગ કરવું છે, સમયનો અભાવ છે, ટેકનિકલ ઇશ્યુ પણ આજે ઘણા થયા. હું વાસુદેવભાઈની વાતને પૂરું સમર્થન આપું છું. આવતીકાલ સવારથી હું આ આગેવાની છોડી દઉં છું. તમે જબરજસ્ત આંદોલન ઉભું કરો, હું કંઈક કામ ધંધો કરું. 35 વર્ષ આમાં એમ જ જતા રહ્યા. ચલો, આજનો વિષય હતો ગણોત કાયદામાં સુધારો. આ સુધારાનું ઓર્ડિનન્સ આવ્યું, જીઆર બાકી છે, પણ પ્રેસ કોન્ફરન્સમાંથી જે માહિતી આવી, કદાચ સરકારના પ્રવક્તા હતા ને, ટેકનિકલ કારણોસર ન જોડાઈ શક્યા, ઘણો પ્રયત્ન કર્યો, એનું વર્ઝન ન લઈ શક્યા, પણ જેટલી બને એટલી છણાવટ કરવાની પણ જરૂર છે. 2 દિવસ થઈ, હજી આવનાર દિવસોમાં પણ છણાવટ થશે કે આ સુધારો એકચ્યુઅલી કેવા શું માગે છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.